અમદાવાદના બોપલમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને શીલજ નજીકના ફાર્મ હાઉસમાંથી 15 લોકોને ઝડપ્યા હતા। આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે આ અંગે બાતમી મળી હતી, જેના આધારે પોલીસે શીલાઝડ ઝેફાયર ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા। રેવ પાર્ટીમાં 15 જેટલા એનઆરઆઈ અને વિદેશી નાગરિકો સહિત 20 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। આ અંગે વધુ તપાસ ચાલી રહી છે। આરોપી પાસેથી 19 ફોન જપ્ત કરવામાં આવ્યા છે, તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। બાતમીદાર અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા ઓર આ જે કાવતરૂમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે। એ જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલા હોય અને સાથે સાથે કાવતરૂનો પણ જે કલમ લગાવવામાં આવી છે।